સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી. મારી વાત પૂરી થઈ ગઈ. હવે આપને કોઈને કઈ પ્રશ્ન પૂછવો છે? એવું નહીં સાહેબ, બાપુ પણ જે હિસાબે આ તો બધાને ખબર હતી કે તેમની માંગ એક જ છે. પાર્ટી હવે શું કરશે? કારણ કે મામલો રાજસ્થાન ગયો, મુંબઈ ગયો, ધીરે ધીરે આગળ વધી ગયો. પાર્ટી વિચાર કરશે. એવું નહીં બાપુ, આ જે કઈ તમારે સંકલન સમિતિની કોર કમિટી સાથે ચર્ચા થઈ, એમના મત છે તે હવે પ્રદેશમાં મૂકશો અથવા તો દિલ્હી રજૂઆત કરશો? અમે અમારી રીતે પક્ષમાં રજૂઆત ચોક્કસ કરીશું, કારણ કે અમને જે કામ સોંપ્યું તો અમારે અમે જવાબ તો આપવાનો ને, અમે આપી દઈશું. બાપુ, સંકલન સમિતિને તમે વાત સરકાર વતી મૂકી કે ભાઈ આ તમે માનો તો બરોબર છે, હવે ક્ષત્રિય સમાજ જે ઈચ્છે તે વાત તમે મોકશો ખરા ત્યાં? અક્ષરશ અમે જે અહીંયા સાંભળ્યું છે એ અમે પાર્ટીને જણાવીશું. તો બાપુ કહી શકાય કે પાર્ટી રાજકોટમાં ઉમેદવાર બદલવા માટે વિચારણા કરી શકે? તો પાર્લામેન્ટરી બોર્ડના હાથમાં છે. ડેડલોક કન્ટિન્યુ એવું કહી શકીએ, કારણ કે જે વાત બહાર હતી વિવાદ યથાવત એમ કહેવાય. પછી પણ યથાવત. હા, એટલે જે એ લોકોએ કહ્યું એ મેં તમને કહ્યું. એટલે ડેડલોક કન્ટિન્યુ. હા, ચાલો. પાર્ટી કેટલા દિવસમાં નિર્ણય લેશે? એ તો પાર્ટીએ નિર્ણય કરવાનો છે. બાપુ, આ સમિતિ સાથે ચર્ચા અમે પાર્ટીને અમારી વાત કરીશું, પછી પાર્ટી નિર્ણય લેશે. આ જે ડેડલોક રિપોર્ટ છે અને સાંભળો, પાટીદાર સમાજની જે આંદોલનની બેઠકો થતી હતી એમાં રિપીટેડલી અલગ અલગ ફેઝ ઉપર બેઠક થતી. હવે સંભવ છે કે આ ફરીથી એક વખત બેઠક બોલાવવામાં આવે કે પછી આ પછી હવે કોર્ટ? હું નથી માનતો કે આ વિષય અંગે બીજી બેઠક થાય. એટલે હવે પાર્ટી જે આખરી નિર્ણય કરશે. ચલો, આપ ઉપર બધા પધારો. ચલો, થેન્ક યુ. તમને બધાને બહુ દિવસે મળવાનું થયું યાર, બહુ દિવસે મળવાનું થયું. હવે આ થયું, આ 1 to 1 છે ને, આનાથી વધારે શું કહેવાય?